જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો અટાણતા હું હવાર રોટલા ને રોટલી કરવા બેહી ગઈ, કારણ કે ઓલી વાડીએ જાવું પૂરા વારવા અને છે ને બે મોટી દુર્ઘટના બની ગઈ। એક દુર્ઘટનાનું બહુ મને બધાય પૂછે કે તમે એમાં સોપાટીએ મંડપ કરવા ગયા તા તો એ મંડપ પડી ગયો, હાસી વાત કે ખોટી વાત? તો હા ભાઈ, ઈ તો હાવ હાસી વાત છે। હું ખુદ ગઈ હતી મંડપ કરવા, પણ હું તો રાતે ભાગી આવી હતી। મંડપ ખોડો તો હવારે થયો હે, એટલે મંડપ ખોડો પડવાનું કારણ ઈ હતું કે છે ને દોરી તૂટી ગઈ હતી, એટલે મંડપ પડી ગયો હતો। ત્યાં કઈ ભગવાનનું ન હોય કે શ્રદ્ધા નહોતી એટલે તૂટી ગયું। અમુક જગ્યાએ માણસની ભૂલ હોય, બરોબર। પણ રાહતના સમાચાર ઈ હે કે પાછો 11 વાગે મંડપ ખોડો થઈ ગયો અને પાછો મસ્તીનો હણગારીને કર્યો મંડપ ખોડો। બીજી દુર્ઘટના ઈ બની ગઈ કે ગઈકાલે અમદાવાદમાં પ્લેન ક્રેક થઈ ગયું, તો એમાં ઘણા બધા યાત્રી બેઠા હતા, મુસાફરો, ઈ બધાય મૃત્યુ પામી ગયા। સાથે આપણા વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ઈ હતા, એની મૃત્યુ થઈ ગયું। અને મંડપ ખોડો થયો એમાં એક ભાઈની મૃત્યુ થઈ ગઈ, પડી ગયો એમાં, ને બીજા ઘાયલ થયા। તો એ બધાયના આત્માને શાંતિ મળે એ બદલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। બાકી આપણે વધારે કઈ ન કરી શકીએ। જો ભાગમાં પીડા માંડી હોય, જો મરવાનું લખ્યું હોય તો ગમે ત્યાંથી મોત આવવાનું છે બધાયનું, એવું બધું છે। તો જો રોટલીનો થપ્પો કરી લીધો મીએ, રોટલા 3 કરવા, એક તાવડીમાં છે, કાછોટમાં છે ને હજી એક કરવાનો છે, આવું બધું છે। તો મેં તમને વાત કરી બાબતમાં, ક્યાંય વાતમાં કઈ ભૂલ ભાલ હોય તો સોરી, માફ કરી દેજો। મને ખબર હતી ને એટલું મેં તમને બધાને કીધું। હાલો તો હું રાંધી નાખું।